કેમ છો મારા બધા યુટ્યુબના બધા મિત્રો? હું આપનું સ્વાગત કરું છું આપણી ચેનલ ધ કેપી રાઇડર 07. હું આજે મારા ગામ જતો હતો ફાર્મ હાઉસની વિઝિટ માટે. તો મૂકું ચાલો એક બ્લોગ બનાવી દઈએ આપણે આપણી યુટ્યુબ ચેનલ માટે મૂકવા માટે. તો જેટલા પણ મારા મિત્રો છે આ ચેનલને આ વિડીયો જે જોતા હોય તે પ્લીઝ સબસ્ક્રાઈબ, લાઇક અને શેર જરૂરથી કરજો. ને આ છે હું જાઉં છું હમણાં મારા ફાર્મ હાઉસ પર, અને એ ફાર્મ હાઉસ છે ઈલાવ, હાંસોદ તાલુકામાં આવ્યું છે. ને આજે એ ફાર્મની હવે વિઝિટ કરવાની છે. એમાં શું છે કે મેં ખાટર ને બાટર બધું લખાવ્યું છે ને એ જોવા જવાનું છે. તો મેં ચાલો એક બ્લોગ વિડીયો બનાવી દઈએ તમારા માટે, ને હું મારા ફાર્મની વિઝિટ પર તમને કરાવી દઉં. ને કેવું છે ફાર્મ એ તમે મને કહેજો. ને એમાં જે મને સજેશન આપવા તમે માંગતા હોય કે આ ફાર્મમાં મારે આવું કરવું જોઈએ તો એનું પણ મને સજેસ્ટ કરજો. આપણે જઈએ છીએ આપણી ગાડી સુપર મીટિયો 650 લઈને. રોયલ એનફિલ્ડની ગાડી છે, એકદમ તગડી ગાડી, જવા માટે કોઈને ગાંઠે નહીં, 4 વ્હીલોને સાઈડ આપે નહીં એવી ગાડી છે આ. આજે મેં આ ગાડીને સમથિંગ 120 પર પહોંચાડી છે, પણ મેં ગોગલ્સ પહેર્યા હતા ને તો મારી આંખમાં બહુ પવન લાગતો હતો, તેથી પછી મેં થોડીક સ્પીડ મારી ડાઉન કરી દીધી. ને પાછળ મારા મમ્મી બેઠા છે એટલે એ તો મોબાઈલ પકડી શકે એમ નહીં હતું, એટલે એક હાથે મેં મારી બાઇક ચલાવું છું ને એક હાથે મોબાઈલ પકડેલો છે. આથી સેફલી ને સ્લો ગાડી ચલાવું છું. પછી આપણે કોઈ દિવસ GoPro કેમેરો લઈશું ને ત્યાર પછી આપણે ફૂલ ટુ ડ્રાઈવ ને ફૂલ ટુ સ્પીડ તમને બતાવીશું કે કેટલી સ્પીડ જાય છે ગાડીની, શું પાવર છે, કેવો પાવર છે. ને કે રોડ પર ચાલતી હોય તો લોકોની નજર આ ગાડી પર જ હોય કે કઈ ગાડી જાય છે એમ. સાઈડમાં 10 લાખની ગાડી હોય ને બાજુમાં 5 લાખની બાઇક હોય ને તો લોકોની નજર તો અલગ જ હોય 5 લાખને જોવાવાળાની. આ કાળી ભેંસો કે ભેંસને એવું કે આંખો હોય પણ જોઈ નહીં શકે એવું કહે. મારી સાથે તો ઘણી વાર થયું છે, હોર્ન મારે તે બાજુ જરા હિંગડા મારે, એટલે ભેંસોને આંખ હોય પણ એ જોઈ નહીં શકે. એનું ધ્યાન રાખજો તમે. ખાલી કાનથી સાંભળે ને કાનથી જ ચાલે. આ મારું ગામ જવાનો રસ્તો છે, હરિયાળીથી ભરેલો. મારું ગામનું નામ છે ઈલાવ, જે સાહોલની અંદર આવેલું છે, 2 કિલોમીટર અંદર. ને એને હાંસોદ તાલુકો અને ભરૂચ જિલ્લો લાગે છે. તમારે પણ મારા ગામની વિઝિટ કરવી હોય તો કહેજો, હું તમને મારા યુટ્યુબ ચેનલ પર લિંક લોકેશન શેર કરી દેવા. ને મારા ફાર્મ હાઉસની કેરી બી ખાવી હોય તો આવતા વર્ષથી તૈયાર રહેજો. આવતા વર્ષે હું મારા ફાર્મ હાઉસની કેરીનું ફલિંગ કરવાનો છું, કેમ કે 5 વર્ષ ઉપર થઈ ગયા, 6થું વર્ષ ચાલે છે આપણા આંબાને. એટલે આ વર્ષે તો આપણે ખાલી ઘર પૂરતા થોડાક આંબા રાખેલા, એના મોર રાખેલા હતા, ત્યાર પછી બધાના મોર કાઢી લીધેલા. એટલે તો બી 10 મણ જેવી તો આપણી કેરી આ વર્ષે બી નીકળી હતી. એટલે આ વર્ષથી આપણે કેરી રાખવાના છે. ને આંબાનો ગ્રોથ બહુ સારો છે. તમે પણ જોઈને કહેજો કે આપણા આંબાનો ગ્રોથ કેવો છે. આ બાજુ જાય રાઈટ સાઈડ જવા માટે મારા ગામ જવાનું, અહીંયા વરોલી ચોકડી કહેવાય આને. અહીંયાથી સીધું હવે આવશે કેમ નદી. કહે ને આપણે કે હાઈવે પર બી મેચ થાય, એ કેમ નદી અહીંયા આવશે. એ કેમ નદીના જે ઝીંગા હોય, હમણાં ચોમાસું ચાલશે છે એટલે એના ઝીંગા જે ખાવાની મજા આવે, દેશી ઝીંગા મીઠા એટલા લાગે. જે નોનવેજ ખાતા હોય એના માટે આ બાજુ આવજો ઝીંગા લેવા ચોમાસામાં. બહુ ખતરનાક ઝીંગા, એકવાર ખાશો બાર આવશો, એટલા જોરદાર ઝીંગા અહીંયા મળે. મતલબ કે જલ્દી વહેલા આવવું પડે, મોર્નિંગમાં વહેલા આવ્યો તો જ મળે, નહીં કે 10 વાગે તો બધા પૂરા થઈ જાય ઝીંગા. સ્મશાન છે, કોઈ એક્સપાયર થઈ ગયું છે. આ છે આપણી કેમ નદી. અહીંયા સોરી, એક હાથે મેં ગાડી ચલાવતો હતો એટલે તમને કેમ નદીના દર્શન તો નહીં કરાવી શક્યો, પણ મતલબ કે આ કેમ નદીનો પુલ છે. જો મેં એમ તેમ કરવા જતો તો મારો ફોન પરથી અથવા હું બાઇક પરથી મારી મમ્મી સાથે પડતી, એટલે મારે સ્ટેબલ રાખવા માટે હું ફોનને એક જ જગ્યા પર રાખ્યો છે, એટલા માટે. હવે આગળ છે ને ચેકપોસ્ટ આવશે, મારે વિડીયો અહીંયા બંધ કરી દેવો પડશે. અહીંયા હું આગળ ગઈને છે ને હું મારો વિડીયો બંધ કરીને તમને ડાયરેક્ટ મારા ફાર્મ હાઉસ પર લઈ જાઉં, ને પછી ત્યાં તમને બતાવું, વિઝિટ કરું કે મારા ફાર્મ હાઉસ કેવું છે, શું છે એ તમને બતાવું, ને તમને યોગ્ય રીતે જે હોય તે તમને કહું. બરાબર?
ચાલો આપણે જઈએ ફાઇનલ ફાર્મ હાઉસ પર. Okay, let's go. હા, આપણે આવી ગયા છે આપણા ફાર્મ હાઉસ પર, જે છે ઈશ્વર પાર્વતી નામથી વંચાય છે. આપણી બહાર ગાડીને આપણો ગેટ છે. હવે જઈએ ફાર્મ હાઉસમાં. આ છે ટોટલ 200 આંબા કલમ છે, જે એક આંબાનો ગ્રોથ જુઓ તમે. દરેક આંબાનો ગ્રોથ જુઓ, એક પણ આંબો આમાં નિષ્ફળ નથી. બધા આંબાનો ગ્રોથ જુઓ. હું તમને વિઝિટ કરાવું મારા ફાર્મ હાઉસની. એમ જો એક ફાર્માનો ગ્રોથ જો તમે આ ફેરી ને આવતા વર્ષ માટે આ ફાર્મા આ જે ઝાડ છે એ ખરેખર સારું ફળ આપશે મને. ને તમારે જો મારા આંબાની કેરી ખાવી હોય તો મને કોન્ટેક કરજો. હું જ્યારે આની ફલિંગ કરા ત્યારે હું મારો કોન્ટેક નંબર ને બધી મારો બિઝનેસ રીતે હું સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવા. ને તમારે મારા આંબાની જો કેરી ખાવી હોય તમારે ને તમને કેવી લાગે એનું બી મને તમે કહેજો. હું મારો કોન્ટેક નંબર આપીશ ને એના પર મને કોન્ટેક કરીને મારા આંબા બુક કરાવજો તમે. ને જો જે મારા યુટ્યુબ ચેનલ પરથી આવશે, મને સબસ્ક્રાઈબ કરેલો હશે, તો એને હું એક મણમાં 10 કિલો ફ્રી હું આ કેરી આપીશ. જેને મને સબસ્ક્રાઈબ કરીને હમણાંથી આ જ વિડીયોથી મને જે સબસ્ક્રાઈબ કરીને આવશે એને હું આવતા વર્ષે મારા આમાંના 10 કિલો આંબા તમને ફ્રીમાં આપા. બરાબર. આ આપણું સોલાર પેનલ છે, જેમાં 3.5 HPની મોટર લાગી છે. ને આમાં મને કેટલા કેજીનો પાવર યુઝ થયો છે ને એ જો આઈડિયા નથી, કેમ કે આ બધું મારા પપ્પાએ કરાવેલું, એટલે મને બહુ આઈડિયા નથી કે આમાં કેટલો પાવર લાગે, શું લાગે. 3 HPની મોટર છે મને ખબર છે, કેમ કે લાસ્ટ ટાઈમ મારી એક મોટર છે ને એ બગડી ગયેલી, તો આ નવી મોટર રાખવી પડેલી મારે એના માટે. જો તમે ફાર્મનું લોકેશન જો, આ વેધર જો તમે, મારી મમ્મી આવે છે, વેધર જો. આ છે સોલાર પેનલ. એક પેનલ તૂટી ગયેલી છે તો બી આપણી પેનલ કામ કરે છે, એટલે ચલાવ્યા કરતા છે. ને કંઈક પેનલ બદલવાની થયેલી છે. એક નાનો છોકરા આવલો તેને પથ્થરમાં એને ફોડી નાખેલી. આપણા ફાર્મની 200 કલમ છે, બધી મહેસાની કલમો છે. જે એક હવે આનું એક કામ બાકી છે. આ બધું હું ખાતરનું ને બધું કામ પતી ગયું છે આપણું આ ફાર્મ હાઉસમાં, પણ એમાં હજુ આપણું કામ બાકી છે. એને કટિંગ કરવાના છે. નીચેથી જે ઝાડ જે નીચે પડી ગયા છે ને એને કટ કરવાના છે, તો ઉપરનો ગ્રોથ વધે ને ફેલાય વધારે. એ રીતનું કટિંગ કરાવવાનું છે. એ જ મારે જાતે જ કરવું પડશે. અને હું ચોમાસા ચાલુમાં બી એ કરી શકે, એના માટે કંઈ ટાઈમિંગ એવું જરૂરી નથી. મતલબ કે ચોમાસું પતે એ પહેલાં કટિંગ થઈ જાય તો એ સારું એમ. ચોમાસામાં એટલું ધ્યાન રાખવું પડે કે આને કંઈ જારા નહીં લાગે, કોઈ કીટકનાશક દવા, કોઈ કીટક નહીં લાગે અને ફૂગ નહીં લાગી જાય. એ બધી વસ્તુનું આમાં ધ્યાન રાખવું પડે. ફાર્મ બનાવવું કંઈ હેલું નથી ને એમાં કામ કરવું પણ હેલું નથી. આમાં કરવું બહુ અઘરું છે. જેને આવડે તેને આવડે, જેનાથી થાય એનાથી થાય. નહીં કે અમારા ગામમાં 4-5 ફાર્મ એવા જ પડેલા છે જેને 500 કલમો કરી છે, પણ એક બી કલમ 5-10 કલમ ખાલી એ લોકોના ફાર્મમાં દેખાય છે. હું જોતો જ આવેલો, પણ હું મારો વિડીયો ચાલુ કરવાનું ભૂલી ગયો નહીં કે હું તમને બતાવતે. કંઈ વાંધો નહીં, હું કોઈ દિવસ એવો ટાઈમ મળે તો હું તેમના ફાર્મોની બી વિઝિટ લઈશ અને તમને બતાવીશ. આજે આપણા સુપર મીટીઓને બી થોડીક રાઉસ કરવાની છે. હજુ 100 કિલોમીટર ફરી હતી, તો મારી સુપર મીટીઓ લઈને જ આવ્યો છું. નહીં કે હું મારા ગામ તો એકચ્યુઅલી 4 વ્હીલ લઈને જ આવું છું, પણ આ બહુ ટાઈમથી મારી ગાડીની સર્વિસ નહીં થયેલી. એ મતલબ કે એનું એન્જિન જેવું ક્રાઉસ કરવાનું છે, તો એના કિલોમીટર ફરવા બહુ જરૂરી છે, એટલે આપણે સુપર મીટીઓ જ લઈને આવ્યા છે. ને એ બહાને તમે મારું ફાર્મ જુઓ. શું લાગે તમને? ફાર્મ કેવું લાગે? કોમેન્ટ જરૂર કરજો મારા ફાર્મ વિશે. ને જે આમાં મને કદાચ કોઈને નોલેજેબલ હોય, કોઈ વ્યક્તિ આ કે ફાર્મનું કરતા હોય ને નોલેજ હોય, તો પ્લીઝ મને બી સજેશન કરજો કોમેન્ટ કરીને કે આમાં તમે આ રીતનું કરો, આ રીતનું કરો. વરના આપણું ફાર્મ તો એકદમ ચોખ્ખું ચકાચક છે. ચોમાસા પહેલાં આ કામ પહેલાં કરવું પડે, નહીં તો મોટા મોટા ઝાડ ઉગી જાય ને ફાર્મ કરતાં ઝાડ મોટા દેખાય. એ આપણું સામે ગેટ છે ને આપણી સુપર મીટીઓ બહાર ઊભી રહેલી છે ને આપણો વેઇટ કરે છે. ચાલો જઈએ આપણે. ને આ જેટલા પણ વિડીયો જોઈ છે પ્લીઝ મારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ ને તમારા મિત્રોને શેર જરૂર કરજો. એટલી મહેરબાની કરું છું. પ્લીઝ સપોર્ટ મી, ધ કેપી રાઇડર 07.